આખી સૃષ્ટિનું સર્જન એ બ્રહ્માએ કર્યું છે એવી આપણા શાસ્ત્રોની અંદર કથા છે. ચતુશ્લોકી ભાગવતને એ હૃદયસ્થ રાખી એને જે સૃષ્ટિનું સર્જન કર્યું, અનેક જીવોને સર્જ્યા, પરમાત્મા પણ અનેક અવતારો લઈ ને ધરતી ઉપર આવ્યા. કારણ આ જગત તો એક વિશાળ રંગમંચ છે સાહેબ. આપણે બધા તો એની એક કઠપુતળી છે. અને એ દોરી તો ઉપરવાળાના હાથમાં છે. પામે નહીં કોઈ તાર કળાતે અજબર છે કીર્તા. પામે નહીં કોઈ તાર કળાતે અજબર છે કીર્તા. અજબર કી કીર્તા. એક વ્યક્તિને વસ્ત્રના માંગા જમવા મળે ના દ્વાર રે, જમવા મળે ના દ્વાર. એક વ્યક્તિને વસ્ત્રના વાંધા જમવા મળે ના દ્વાર. કાળી મજૂરી કરવા છતાં કાળી મજૂરી કરવા છતાં બને નહીં ઘર-બાર કળાકે અજબર કી કીર્તા. કળાકે અજબર કી કીર્તા. પામે નહીં કોઈ તાર કળાનો. પાર કળાતે અજબર કી કીર્તા. કળાતે અજબર કી કીર્તા. કળાતે અજબર કી કીર્તા. હે નાથ, તારી આગળ તો શું માંગવું મારે? કેટલું દઈ દીધું છે તે? આવડો મોટો મનુષ્ય દેહ આપ્યો, બીજું કાંઈ નથી માંગવું નાથ. કદાચ તારી પાસે માંગવાનું આવે ને તો એક જ વસ્તુ અમને દેજે કે અમારું શરીર તંદુરસ્ત હોય અને તારી સેવા અમે કરી શકીએ. એટલું દેજે બાપ. साईं इतना दीजिए जा मैं कुटुंब समाए, मैं भी भूखा ना रहूं, कोई साधु भूखा न जाए. હે નાથ, તું અમને એટલું દેજે જેમાં મારા ઘરેથી કોઈ અભ્યાગત આવ્યો હોય એ પાછો ન જવો જોઈએ. બસ એટલું જ માંગવું છે.
જાદુ કઈ નથી માનતું. આપણા ઘરે કદાચ કોઈ અતિથિ આવે, કોઈ અભ્યાગત આવે, તો આપણે ઠેકાણે હોય મગજમાં તો વાંધો નહીં, એને બરોબર તો કામ માથે આવ્યું હોય અને એ સાધુ મહારાજ અલખ નિરંજન એમ કરતા કરતા આવે, આ બાજુથી અલખ નિરંજન નો નાદ પડતો હોય અને ઘરમાંથી બે બે ગટકા છૂટી આવતી. એ અત્યારે ક્યાં આવ્યા અહીંયા રાંધવાના સમયે? ટાઈમ બાઈમ કઈ જોવે નહીં, સીધા દોડ્યા જ આવે. આ હું કે તમારી આટલું નવરાય છે અમે? નહીં સાહેબ, એને આશા હોય છે તમારા ઘરની કઈથી કઈક મળશે મને, એટલે ત્યાં આવે છે. એક શેઠ બાપા પોતાનું જે આમ ફળિયું હતું એની તરફ ખુરશી નાખીને બેઠા હતા. ત્યાં રસ્તામાંથી એક સાધુ મહાત્મા ત્યાંથી પસાર થયા. સાધુ ત્યાંથી નીકળ્યા. એટલે કે છે જરાક કઈક કોઈ જમવાનું હોય તો આપો ને, જે કઈ થોડું ઘણું તે મારે ત્યાં પડ્યું છે. એટલે શેઠ બાબા કે જમવાનું કઈ છે ને, અહીંથી વ્યાજ હાલો. અરે કે છે પણ જે કઈ ટાટો કટકું પડ્યું છે, વાસી પડ્યું છે તોય હાલશે. અરે પણ એકવાર કહી દીધું ને નથી. કઈ વાંધો નહીં બાપા, તો કઈ તૂટેલા ફાટેલા કઈ કપડા પડ્યા હોય તો કપડા આપી દો, ભગવાન ભલું કરશો તમારું. અરે પણ તમને એક વાર કહેવાય પછી કેટલી વાર કેવું? મગજથી અસ્થિર છો કે શું? એટલે થોડી વાર એ શેઠ અને સાધુ મહાત્માની વચ્ચે થોડીક આમ રકઝક ચાલુ છે. જો યાદ રાખજો, સાધુ કેવું જ્ઞાન આપે છે. સાધુ કહે છે શેઠ બાપા તો પછી એક કામ કરો, મેં જમવાનું માંગ્યું તમારી પાસે, જમવાનું ન આપ્યું. મેં વસ્ત્રો માંગ્યા, મને વસ્ત્રનો કટકો પણ ન આપ્યો. એક કામ કરો, આ તમારું ફળિયું છે ને, ફળિયાની એક ચપટી ધૂળ મને આપો. ફળિયાની એક ચપટી ધૂળ મને આપો મારા હાથની અંદર. શેઠ વિચાર કરે છે કે આ ધૂળનું આને શું કરવું છે? આ ધૂળ એના શું કામમાં આવવાની છે? શેઠ કે કાંઈ વાંધો નહીં, આમે દઈ દેવાને, ધૂળ દેતા અહીંયા પતી જતું હોય તો. એમ કહેવાય છે ને કે ઝાઝા રૂપિયા લોભ વધારે. ઝાઝા રૂપિયા હોય ને એને પછી આમ એવો ઈ ખાય નહીં હકે, કોઈને ખાવા દે નહીં. શેઠ બાપા કહે છે ભલે મહાત્મા કઈ વાંધો નહીં. એટલે આમ કરી આમે ધૂળની ચપટી
સંત મહાત્માના એ હથેળી અંદર આપે છે. એ સંત કહે છે ભગવાન તારું ભલું કરશે. આમ કહ્યું એટલે શેઠને જરાક આમ આશ્ચર્ય થયું કે આ તમે ધૂળની ચપટી માંગી, પણ એક વાત મને કહો ને, આ ધૂળની ચપટી લઈને તમે શું કરશો? આનું તમારા ક્યાં કામમાં આવવાની છે? આ ત્યારે સાધુ મહાત્મા કહે છે સાંભળો શેઠ, ધૂળ મારે કાંઈ કામમાં આવવાની નથી. અરે તો પછી તમે આ ધૂળ મગાવી શું કામે? જો કઈ કામમાં જ નહોતી આવવાની તો. ત્યારે સાધુ છે એ બહુ સરસ જવાબ આપે છે કે તમારા ને મારા હૃદયમાં કોરી લીધા જેવી વાત છે. ત્યારે સાધુ એમ કહે છે કે આ ધૂળથી મારું કઈ વળવાનું નથી, પણ આ ધૂળ દેવા માટે પણ તારો હાથ આમ વળ્યો ને, મારા માટે તો એ જ જાદુ છે સાહેબ. મારા માટે તો આ તારો હાથ એ ધૂળ દેવા માટે આમ થયો છે. કાલ કોકને દાન દેવા માટે પણ વળશે, આજ નહીં તો કાલે પણ વળશે. માનવીની પાસે કોઈ માનવી નામે માનવીની પાસે કોઈ માનવી નામે તારા દિવસો દેખી તમે આવ્યા છો એમ નવ કહે જે એમ તમે આવ્યા છો એમ નવ કહે જે ધીરે રે ધીરે રે બોલવા દે આવતારો આપ દે તારા કાને કોઈ થોડું સંભળાવે મને તો થોડું આપજે હો. કોઈની સાંભળીને આડું નવ ગોરે વાતુએની સાંભળીને
હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. કારણ કે તમારી હૃદયસ્થ ભાવના કેવી છે એનું મહત્વ બતાવ્યું છે. એને મોટા દરવાજાઓ હોય, પેલાનો એક અતિથિ દેવો ભવ, એવા આપણે ત્યાં સૂત્રો લખાતા. મુખમાં નહીં રામનું નામ કોઈ જાશો નહીં. મુખમાં રામનું નામ કોઈ જાશો નહીં. જેવા અતિથિને લાગતા જમ જેવા અતિથિને લાગતા રે. જમ જેવા એની વાણીમાં હોય એની વાણીમાં હોય તિરસ્કાર કોઈ જાશું નહીં મને આંગણે રે. શોધી કરે તો પિતળી રે. વાત શોધી ની કરે તો પિતળી રે. સ્વાર્થ ને કાઢ ઘર બાર કોઈ જાશો નહીં આંગણે રે. લક્ષ્મીનું મદ હોય હાથમાં રે. સારું કામ કરે નહીં હાથથી રે. સારું કામ કરે નહીં હાથથી રે. અરે તિજોરીમાં મજૂરોની હાય કોઈ જાશો નહીં મને આંગણે રે. કે આ શ્રીમદ ભાગવતની જે મોક્ષ ગાથા, આ ભાગવત મને જે મળ્યું છે, મને જે પ્રાપ્ત થયું છે, હવે પછી આ ભાગવતને કોણ ભાગશે? ભાગવતની કથા હવે કોણ કરશે? એટલે આમ વિચારણાઓ કરે છે. અને કહેવા લાગ્યા કદાચ આ શ્રીમદ ભાગવતની ગાથા હવે પછીનામાં કદાચ આ ભાગવત કોઈને મળશે નહીં તો ભગવાનના લીલા ચરિત્રનું વર્ણન કોણ કરશે? કોણ ઓળખશે હરિની લીલાઓને? આમ તો ભાગવતની અંદર ઘણી બધી કથાઓ આવે છે, તમે બધા લોકો જાણો છો. અને આની અંદર એક ખાસ વાત તો એ છે કે
મફતમાં જાત્રા કરવા મળે. ઘડીક થાય તો એને નૈમિષારણ્યના જંગલમાં, ઘડીક થાય એટલે યમુનાના કિનારે, ઘડીક એને તમને કુરુક્ષેત્રના મેદાનની અંદર, મહાભારતની અંદર આવી જ રાજા પરીક્ષિતના જન્મની કથા ને આપણે ભાગવતની અંદર પ્રવેશ કરીએ. આવો મહાભારતની પાવનકારી કથાઓનું રસપાન કરીએ. આ કથાની અંદર ઘણા બધા એવા અનેક વીરોની વાત કરવામાં આવી છે, વૈરાગ્યની વાત કરવામાં આવી છે, ભક્તિની વાત, સમર્પણની વાત મહાભારતની અંદર કરવામાં આવી છે. મહાભારત કેવડો મોટો ગ્રંથ છે સાહેબ. એ મહાભારતની ગાથાઓમાંનું એક નાનકડો એવો એક રૂપક, નાનકડો એવો એક પ્રસંગ જ્યારે આપણે વર્ણન કરવા જઈ રહ્યા છીએ. આવો મહાભારતની ગાથાને સાંભળીએ. શ્રીમદ ભાગવત મહાભારત. આમ તો મહાભારત એ આ બધા લોકો જાણો છો, જો આધ્યાત્મિક અર્થ કરવામાં આવે, એનો જીવનની અંદર ઉતારવામાં આવે તો માણસને જીવન જીવવાની એક નવી રાહ મળે છે. ઘણા તો એવું કહેતા હોય ને કે બધા કે મહાભારત ઘરમાં ન રખાયો, તો કે કેમ ઘરમાં મહાભારત થાય કે લ્યો મહાભારત રાખો તો ઘરમાં મહાભારત ચાલુ થઈ જાય. પણ મહાભારત ગ્રંથને ઘરમાં રાખવાથી મહાભારત ન થાય, પણ એનું શ્રવણ કરી, એનું કથન કરી જીવનમાં ઉતારવામાં આવે તો મહાભારત થતા હોય એ પણ બંધ થઈ જાય. મહાભારત એ આપણને કોઈ લડવાનું નથી શીખવાડતું, ક્ષમાદાન કોને કહેવાય એની ગાથા બતાવે છે. કોને ક્ષમા કહેવાય, સમર્પણ કોને કહેવાય એની વાત કરવામાં આવી છે. કુરુક્ષેત્રના એ મેદાનની અંદર
ચારેય બાજુ યુદ્ધો ચાલુ છે. આ બાજુ રક્તની ધારાઓ વહે છે અને ભીમે જઈ દુર્યોધનની જાંઘોની અંદર ગદા મારી જમીન ઉપર પછાડી દીધો છે. સાથળમાંથી રક્તની ધારાઓ વહેવા લાગી છે અને તૂટેલી જાંઘ વાળો દુર્યોધન ની પાસે મિત્ર અશ્વત્થામા આવે છે. અશ્વત્થામા આવીને પૂછે છે, અરે ભાઈ, અરે દુર્યોધન, હવે તું તારી આ દેહને તું છોડી દે ભાઈ. હે મિત્ર, તું તારા દેહને હવે છોડી દે. કેટલાક પાપો કરીશ હવે તું, કેટલાકનું અહિત કરીશ. દુર્યોધન કહે છે, અશ્વત્થામા, મને એવી રીતે મુક્તિ નહીં મળે, એવી રીતે મારા જીવને શાંતિ નહીં મળે. મારા જીવને શાંતિ અપાવી હોય તો એક કામ કર, પાંચ પાંડવો હજી જીવતા છે અને જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. માટે એક કામ કર, પાંડવોને મારી નાખ. કેવડી વેર ભાવના! પાંડવોને મોતના ઘાટ ઉતારી દે, ત્યારે મને શાંતિ થશે. અશ્વત્થામા પોતાની ખુલ્લી ખડગ લઈ અને જ્યાં પાંચેય પાંડવો સૂતા હતા ત્યાં આવી ત્યાં આવીને જુએ છે તો પાંચ પુરુષો ત્યાં સૂતેલા છે. એ ક્રોધાવેશની અંદર આવી અને અશ્વત્થામા પોતાની ખુલ્લી ખડક કાઢી અને પાંચેય પુરુષોના મસ્તક જેમ કુંભાર છે માટીનો પીંડો ઉતારે એમ ઉતારી લીધા છે. રક્તની આમ શેડો ફૂટવા લાગી છે, રક્તની ધારાઓ નીકળી છે. કે જે મોટા મોટા યોદ્ધાઓ ન કરી શક્યા એને મેં એકલા મારા હાથે મેં મારી નાખ્યા. મારા એકલા હાથે મેં મોતને ઘાટ ઉતારી દીધા છે. આ બાજુ દુર્યોધનની પાસે જઈ કહેવાને લાગ્યો કે લે દુર્યોધન, આ પાંચેય પાંડવોના મસ્તક છે, લે જોઈ લે અને તારા જીવને હવે શાંતિ આપ. દુર્યોધન કે છે, લાવ ભાઈ, જવા દે મને. આમ કરીને જાય એક પછી એક દુર્યોધન ખોપડીઓને દબાવતો જાય. ખોપડીઓની અંદર પોતાની આંગળીઓને ખૂંચાડી દીધી છે. દુર્યોધન કહે છે, અરે ભાઈ, કઈ ભૂલ થાય છે તારી. આ પાંડવોના મસ્તક નથી, આ બીજા કોઈ વ્યક્તિના છે. પાંડવોના મસ્તક એવા ન હોય. અરે પણ તું એટલો ભરોસાથી શાથી કહે છે કે આ પાંડવોના મસ્તક નથી? મેં મારા હાથે, આ પોતાના હાથે આ મારી ખડગ લઈ એના મસ્તકને મેં વાઢી નાખ્યા છે. અરે સાંભળ અશ્વત્થામા, હું જ્યાં આમ કરી હાથેથી ખોપડીઓને દબાવું છું અને ખોપડીઓ એક પછી એક ફૂટવા લાગે છે, મારી આંગળીઓની અંદર ખૂંચી જાય છે, તો એટલી નરમ અને પોચી
એ ખોપડીઓ એ પાંડવોની ન હોય સાહેબ, એ પાંડવોની ન હોય સાહેબ. તો અર્જુન ને ભીમની એ ખોપડીઓ એવી ન હોય. વિચાર કરો કે વેરી છે, વેર છે, અને છતાં પણ કેટલો બધો ભરોસો છે. ખોપડીઓ પાંડવોની નથી. આ બાજુ રાત ગઈ અને સવાર થયું. માં દ્રૌપદીને પેલી બાણાવાળી અર્જુનને ખબર પડી. અશ્વત્થામાને હાથે અમારા 5 દીકરાઓ હણાઈ ગયા છે. એટલે દ્રૌપદી શોક કરીને રડવા લાગી છે. પોતાના કેસ છૂટા મૂકી દીધા અને આંખનું ત્રપેલ તાંબા જેવી કરી દીધી છે. અને એટલું કરુણ એ વાતાવરણ. શ્રીમદ ભાગવત તો ત્યાં સુધી લખે છે કે એ દ્રૌપદીનો એનું રુદન સાંભળી અને ઝાડવાઓ રોવા માંડ્યા હતા. એવું રુદને માએ કર્યું હતું. આ બાજુ સમય વ્યતીત થયો એટલે દ્રૌપદી ને અર્જુનને પણ ખબર પડી કે 5 દીકરાઓનું મૃત્યુ થયું છે અને એનો હત્યારો અશ્વત્થામા છે. એટલે એ જ સમયે અર્જુન પ્રતિજ્ઞા લે છે કે શાંત થા દ્રૌપદી, તારા દીકરાઓના મારનારા એ હત્યારાને આજ સાંજનો સૂરજ હાથમાં એ પેલા તારી સમક્ષ લાવીશ, નહીં તો આ બાણાવાળી અર્જુન પોતાના પ્રાણનો ત્યાગ કરી દેશે. અશ્વત્થામા અને અર્જુનની વચ્ચે મહાભયંકર યુદ્ધ થાય છે. અને યુદ્ધની અંદર આ બાજુથી અશ્વત્થામાએ પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું, આ બાજુથી અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. અને બ્રહ્માસ્ત્રની અગ્નિની જ્વાળાઓ એટલી બધી પ્રજ્વળવા લાગી, એટલી બધી અતિ કરુણ કહેવામાં આવે કે એનું કોઈ વર્ણન ન કરી શકાય એવો અગ્નિમાંથી વરસવા લાગ્યો. ભગવાન કૃષ્ણ આવીને અર્જુનને કીધું, હે અર્જુન, બ્રહ્માસ્ત્રને પાછું ખેંચી લ્યો. કારણ કે એનું એને જે કરેલું છે ફળ એને મળી જશે, પણ તમારા બેવની વચ્ચે આ બીજા બધા લોકોની હિંસાઓ થાય છે. ભગવાનના કહેવાથી અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું લઈ લીધું અને આ બાજુ અશ્વત્થામાને બંદી બનાવી દ્રૌપદીની સામે લાવ્યા છે. અને કહે છે, લે દ્રૌપદી, તારા 5 દીકરાઓના હત્યારો તારી સમક્ષ ઉભો છે. શું શિક્ષા કરવી છે તારે એને? ત્યારે દ્રૌપદી જોયું કે ઓહ, આ તો ગુરુ દ્રોણ પુત્ર, આ તો ગુરુ દ્રોણ પુત્ર અશ્વત્થામા છે. અર્જુન, છોડી દો એને. અર્જુન વિચાર કરવા લાગ્યા
કે પાંચ પાંચ દીકરાઓનો આ હથિયારો અને છોડી દેવાનું કહે છે? અરે આવું શું કામે કહો છો તમે? ત્યારે એ દ્રૌપદી એમ બોલ્યા છે કે સાંભળો અર્જુન, એના પિતા ગુરુ દ્રોણે એના દીકરા અશ્વત્થામાને જે વિદ્યાઓ નથી શીખવાડી એ વિદ્યાઓ તને શીખવાડી છે. બ્રહ્માસ્ત્ર છોડવું, બ્રહ્માસ્ત્રને પાછું વળવું એ વિદ્યાઓ એના દીકરા અશ્વત્થામાને પણ નથી સંભળાવી, એને પણ નથી કહી. એ વિદ્યાઓ બધી તને શીખવાડી છે. મુખ્યતા મેષ છોડી દો, છોડી દો. અરે એક તો એક ગુરુપુત્ર છે અર્જુન, તમારા ગુરુનો દીકરો છે અને એમાં પણ જ્ઞાતિમાં બ્રાહ્મણ છે. બ્રહ્મ હત્યાનું પાપ આપણે નથી લેવું. છોડી દો. નારીનું એ સમર્પણ કદાચ કોઈ સ્ત્રીનો એક દીકરો હોય ને કદાચ એવું કરવામાં આવ્યું હોય તો આપણે એનો બદલો સામે હિંસાથી જ લઈએ છીએ, ક્યારે પણ છોડીએ નહીં. પણ આ તો એકના બદલે પાંચ પાંચ દીકરાઓના હત્યારાને પણ એમ કહી દીધું, મુચ્યતા મુચ્યતા મેષ બ્રાહ્મણોની તરમ ગુરુ હો. છોડી દો અર્જુન, છોડી દો. કેવડો છે સાહેબ? ત્યારે દ્રૌપદી એમ બોલ્યા છે કે હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે કદાચ તમે આ બાજુ અગ્નિની જ્વાળાઓ ફેંકતું એ બ્રહ્માસ્ત્ર અને બ્રહ્માસ્ત્રની ઉપર એ ભગવાન એ ગર્ભની ઉપર વીંટળાઈ ગયો કનૈયો, અને કનૈયાએ એની જે રક્ષા કરી અને રક્ષા કરવાથી થોડો સમય વ્યતીત થયો અને થોડા સમય વ્યતીત થવાથી એ પૂતનાના ગર્ભની અંદરથી એક બાળકનો જન્મ થયો અને બાળકનું નામ પાડવામાં આવ્યું રાજા પરીક્ષિત. એ પરીક્ષિત મહારાજનો એ જન્મ થઈ ગયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. આ બાજુ પૂતનાના ગર્ભની રક્ષા કરી એ બાળક રાજા પરીક્ષિતનો જન્મ થયો. પણ એક વખતના સમય બરોબર એ રાજા શિકાર કરવા વનમાં જઈ નીકળે છે. ઘણે બધો દૂર આગળ નીકળી ગયો. જંગલની અંદર જઈ ખૂબ એટલો બધો વિકરાળ બની ગયો તો તરસ અને ભૂખના કારણે. અને બીજી વાત કે કોઈ દિવસ પણ કોઈને ભૂખા સુવા ન દેવાય, સુતેલા માણસને જગાડાય નહીં, સુતેલા સાપને ન જગાડાય, કોઈ દિવસ ભોજન ઉપરથી ઊભું ન થવાય. આ બધાના દોષ લાગે છે. આ બાજુ એ તરસ્યો રાજા પરીક્ષિત જંગલની અંદર એક આશ્રમની અંદર આવે છે અને આશ્રમની અંદર આવીને જોવે છે તો એક મહાત્મા ધ્યાનસ્થ સમાધિની અંદર બેઠા છે. એટલે રાજા પરીક્ષિતને મહાત્મા ધ્યાનની અંદર બેઠા છે એટલે કોણ આવ્યું છે એની ખબર નહીં. એટલે એ રાજા પરીક્ષિતને પોતાના મનની અંદર
રાજા હોવાનો એને અહંકાર ઉત્પન્ન થયો. થોડીક સંતની મશ્કરી કરવાનું સૂજ્યું એને. એટલે આશ્રમની અંદર રહેવા વાળો ત્યાંથી એક સર્પ પસાર થયો. એટલે સર્પને પોતાના બાણના ફાંથાથી મારી એ મરેલો સર્પ એ ઋષિના ગળાની અંદર પહેરાવી દીધો છે. મરેલો સર્પ એ ઋષિના ગળાની અંદર પહેરાવ્યો. આ બાજુ એમના પુત્ર શૃંગીને પણ ખબર પડી કે મારા પિતાના ગળાની અંદર કોઈ અભિમાની રાજાએ મરેલો સર્પ નાખ્યો છે. આ બાજુ શૃંગી મહારાજ સ્નાન કરતા હતા એટલે જળમાંથી થોડુંક જળ હથેળીની અંદર લઈ અને પ્રતિજ્ઞા કરે છે અને શ્રાપ આપે છે કે જેણે પણ મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો છે એને આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડજો. આજથી એને 7મા દિવસે તક્ષક નાગ કરડજો. જોડે કરું રે જના કનડામાં તો પીજલતા મન સમજાવીના પરીક્ષિત રાજાને દેવી અજ્ઞાન ઉપજાને ઋષિના ગળામાં નાખો સાપ મન સમજાવીના સાત દિવસે ને સડપડ થાજોને ઋષિનારે લાગ્યા ને મન સમજાવીના અજ્ઞાન ઉપજાને મન સમજાવીના એક ભંગને કારણે સહસ્ર ભંગ પામ્યો ને ગૌતમના લાગ્યા એને સ્વાપ મન સમજાવીના मेरे मांगे ढोले पार मन समझावीना अगमनी गमनी नरने खबरू પડે નહીં મહાગુણ ગાવે મુદાસ મહારાજ કહે મૂળદાસ મન સમજાવીના
ને ઉલટાનો થયો તપાસ, ઉલટાનો થયો મન સમજાવી. પશ્ચાતાપની અંદર રાજા પરીક્ષિતના આંખની અંદર આંસુ આવી ગયા છે. કે અરે બ્રાહ્મણો તો એને તમે પૂજનીય માનીએ છીએ, જ્ઞાતિની અંદર સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ, અને મારાથી આવડું મોટું આ ઘોર કૃત્ય થઈ ગયું. અરે લાજ આવે છે મને હવે રાજા કહેતા, પણ મને મારા પોતાના ઉપર મને લજ્જા આવે છે. સંતોને એ ગુરુની, બ્રાહ્મણોને અમે વંદન કરીએ છીએ, બ્રાહ્મણોનું સન્માન કરીએ છીએ અમે, અને આજ કેવો દિવસ ઉગ્યો કે બ્રાહ્મણનું સન્માન કરવાને બદલે, અરે એના ગળાની અંદર પુષ્પની માળા હોય એના બદલે મેં મરેલો સર્પ પહેરાવ્યો. ખરેખર કેવડું મોટું કૃત્ય થઈ ગયું. આમે પશ્ચાતાપના અગ્નિની અંદર એ સળવળતો રાજા પરીક્ષિત ત્યારે વિચાર કરે છે, અનેક પ્રતિજ્ઞા લઈ સંકલ્પ કરે છે કે આમ રાજા થઈ આવો ક્ષત્રિય ધર્મ મારે નથી પાળવો. ભલે ભૂલથી પણ અપરાધ એ તો અપરાધ જ કહેવાય ને, કદાચ ભૂલથી કરવામાં આવેલો હોય તો પણ ભલે, અને જાણી જોઈને કરવામાં આવ્યો હોય તો પણ ભલે. રાજા પરીક્ષિત પોતાનો રાજપાટનો ત્યાગ કરી, એના રાજપાટ, એના મેલ વૈભવ આ બધાને છોડી અને ગંગાના કિનારે વૈરાગ્ય લઈને બેઠા છે. તમામ વસ્તુઓને છોડી રાજા ભગવો વેશ ધારણ કરી અને આજ રાજા પરીક્ષિત ગંગાના કિનારે બેઠા છે. આ બાજુ થોડો સમય થયો એટલે શૃંગી પોતાના આશ્રમની અંદર આવે છે, અને આ વાતની ખબર મળતા શૃંગી અતિ કરુણ વિલાપે બાળક રડવા માંડે છે કે અરે પિતાજી, તમારા ગળાની અંદર મરેલો સર્પ પહેરાવ્યો રાજાએ, મને એનું દુઃખ નથી, મને એનું રડવું નથી આવતું, પણ રડવું તો મને એ વાતનું આવે છે કે હું એક બ્રાહ્મણનો દીકરો, બ્રાહ્મણ કુળની અંદર જન્મેલો, આપણા મુખમાંથી હંમેશા આશીર્વચનો નીકળતા હોય, લોકોનું ભલું થાય, કલ્યાણ થાય એવા શબ્દો નીકળતા હોય, અને એની જગ્યાએ આજ મારા મોઢામાંથી એક શ્રાપ નીકળી ગયો છે, એનું મને રડવું આવે છે. ત્યારે એ ઋષિ કહે છે, ભલે કાંઈ વાંધો નહીં, પણ એ રાજાને ખબર અપાવો કે તને આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ કરડવાનો છે અને તારું મૃત્યુ છે. જાઓ તેને ખબર અપાવો.
આશ્રમમાંથી 4-5 શિષ્યોને બોલાવી અને રાજાની પાસે મોકલ્યા. રાજાને જઈને પ્રણામ કરીને કહે છે કે હે રાજા, ઋષિકુમાર શૃંગે શ્રાપ તમને આપ્યો છે કે આજથી 7મા દિવસે તમને તક્ષક નામનો નાગ કરડવાનો છે, એટલે મેં આશ્રમની અંદરથી આવ્યા છે. રાજા એ ઋષિકુમાર શૃંગને પણ પસ્તાવો થાય છે ઘણો બધો, પણ એકવાર મોઢામાંથી નીકળેલા શબ્દો અને એમાં પણ એ બ્રાહ્મણના મુખમાંથી એ નીકળેલો શ્રાપ કદાપી મિથ્યા ન જાય. કદાચ આ જીભથી કોઈને જીભની અંદર કોઈ ઘા પડે તો એ થોડાક સમયની અંદર રૂજાઈ જાય. 2-5 દિવસ, અઠવાડિયું, 15 દિવસ જેમાં જીભની અંદર વાગ્યું હોય તો એ મટી જાય. પણ જીભથી વાગેલું છે ને સાહેબ, કોઈ દિવસ રૂજાતો નથી. એ ઘા, જીભથી વાગેલો ઘા કોઈ દિવસ ન રૂજાય. જીભથી વાગેલો ઘા કોઈ દિવસ ન રૂજાય. કેટલાઓના એ હૃદયને તોડી નાખે છે તમારા 2 શબ્દો, તમારા 2 કવેણ કીધેલા. માણસને ક્યાં માર્ગે લઈ જાય છે. માટે કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છવું નહીં અને કોઈ દિવસ કોઈનું ખરાબ બોલવું પણ નહીં. ભલે માણસ ગમે એવો હોય, એના કર્મોને આધીન છે. એ માણસ એના કર્મોના, એના કરેલા એ ફળ એને ભોગવવાના છે. એના પાપની અંદર નિંદા કરીને આપણે શું કામે ને આપણું પાપ આપણે માથે લેવું જોઈએ. આ બાજુ રાજા પરીક્ષિત ગંગાના કિનારે બેઠા છે. ત્યાં ઋષિકુમારે બાળકો આવીને આ વાત જણાવી. રાજા વિચાર કરે છે, 7 દિવસની અંદર તક્ષક નામનો નાગ કરડવાનો છે અને મારું મૃત્યુ નક્કી છે. એટલે આશ્રમની અંદરથી જે 4-5 શિષ્યો આવેલા હતા એને રાજા એવું જણાવે છે કે ભલે મને શ્રાપ આપ્યો શૃંગીએ, ધન્ય છે ઋષિકુમારને, ધન્ય છે બાળકને. શ્રાપ આપ્યો તો ભલે આપ્યો મને, પણ એને એમ કહેજો કે આજે શ્રાપ મને જે મળ્યો છે, શ્રાપની અંદર પેલા મને ખબર નહોતી કે કયા દિવસે મારે મરવાનું છે, પણ આ બાળકે મને શ્રાપ નથી આપ્યો, મારા પર કૃપા કરી છે. મને આશીર્વાદ રૂપે કૃપાના 2 શબ્દો મને કીધા છે. મને તો ખબર પણ નહોતી કે આ દિવસે મારું મૃત્યુ થવાનું છે. અને એવું નથી કે 7મા દિવસે જ માણસ મૃત્યુ નહીં, 7 વારમાંથી કોઈ પણ એક વાર લખાઈ ચૂક્યો છે. આ બાજુ ઋષિકુમારો એ બાળકો પણ પોતાના આશ્રમની અંદર જાય છે. આ બાજુ રાજા પરીક્ષિત પોતાની મુક્તિ માટેના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે થઈ અનેક ઋષિ મુનિઓને પૂછે છે, કોઈ જવાબ આપતું નથી. ત્યારે રાજા પરીક્ષિત માં ગંગાના કિનારે બેઠા છે. એ સમય બરોબર દેવર્ષિ નારદ ત્યાં પધાર્યા.
વિચારોના ભમરોમાં એ ખોવાયેલા એ રાજા પરીક્ષિતને પૂછે છે અને એ વાત કઈ સંભળાવે છે અને મુક્તિ માટે થઈ નારદજીને પૂછે છે. ત્યારે દેવર્ષિ નારદ કહે છે, સાંભળો રાજા પરીક્ષિત, કદાચ મુક્તિ ક્યાંથી મળે એમાં પણ થોડા સમયની અંદર મુક્તિ જોતી હોય તો કેવી રીતે આપી શકે? અનેક સાધુ સંતો હજારો વર્ષોથી તપશ્ચર્યા કરે છે, છતાં પણ એને આટલા થોડા સમયની અંદર મુક્તિ કેમ મેળવવી હજી સુધી એને જડ્યું નથી. હજી સુધી એને મુક્તિ મળી નથી. 7 દિવસની અંદર મુક્તિ કઈ રીતે મેળવવી? ત્યારે એક બૃહસ્પતિ નામના એ ઋષિને મળે છે અને જણાવે છે કે સાંભળ રાજા પરીક્ષિત,